અવારનવાર એવું બોલતા હોય કે મારી પાસે મોબાઈલ છે, મારા કાકા પાસે કાર છે, કે મારા મિત્ર પાસે સારી જોબ છે, તો આ રીતના વાક્યને અંગ્રેજીમાં કઈ રીતના બોલી શકાય એ આપણે જોઈશું આજે ડે 5 માં. જ્યારે પણ કોઈની પાસે કઈ હોય અથવા તો કોઈની પણ માલિકી દર્શાવી હોય તો તેની માટે અંગ્રેજીમાં કાં તો હેવ વપરાય કાં તો હેઝ વપરાય. તો ચાલો જોઈએ ક્યારે હેવ વપરાય અને ક્યારે હેઝ. જ્યારે પણ એક વચન કરતા હોય એટલે કે હી, શી, ઇટ અથવા તો કોઈનું નામ હોય તો તેની સાથે હેઝ વપરાય. ઉદાહરણ દ્વારા જોઈએ, જેમ કે રાધા પાસે પાણીની બોટલ છે તો રાધા હેઝ અ વોટર બોટલ. તે છોકરા પાસે પાણીની બોટલ છે તો હી હેઝ અ વોટર બોટલ. તે છોકરી પાસે પાણીની બોટલ છે તો શી હેઝ અ વોટર બોટલ. અને હાથી પાસે પાણીની બોટલ છે તો એલિફન્ટ હેઝ અ વોટર બોટલ. બીજું, જ્યારે પણ બહુવચન કરતા હોય તો તેની સાથે હેવ વપરાય એટલે કે આઈ, યુ, વી અને ધે સાથે હેવ વપરાય. જેમ કે મારી પાસે પાણીની બોટલ છે તો આઈ હેવ અ વોટર બોટલ. તમારી પાસે પાણીની બોટલ છે તો યુ હેવ અ વોટર બોટલ. અમારી પાસે પાણીની બોટલ છે તો વી હેવ અ વોટર બોટલ. અને તેઓની પાસે પાણીની બોટલ છે તો ધે હેવ અ વોટર બોટલ. તો સિમ્પલી કહું તો હેઝ ક્યારે વપરાય? હી, શી, ઇટ અને કોઈનું નામ હોય તો. અને હેવ ક્યારે વપરાય? આઈ, યુ, વી અને ધે સાથે. તો આવી રીતે ઇંગ્લિશ શીખવા માટે તમે મને ફોલો કરી શકો છો.